સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પેન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. હવે લોકોને ટૂંક સમયમાં QR કોડ સુવિધા સાથેનું નવું પાન કાર્ડ મળશે, જે સરકારના મહત્વાકાંક્ષી અભિયાન ડિજિટલ ઇન્ડિયાને અનુરૂપ હશે. અને આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જૂના પાન કાર્ડ ધારકોને QR કોડ સાથેનું નવું પાન કાર્ડ કેવી રીતે મળશે? જેની પાસે પહેલાથી જ પાન છે તેઓએ ફરીથી અરજી કરવી પડશે. આ માટે કેટલો ચાર્જ લેવામાં આવશે? પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા શું છે? આ તમામ સવાલ તમારા મગજમાં પણ આવ્યા હશે, ત્યારે ચાલો ઝડપથી જાણી લઈએ કે પાન કાર્ડ શું છે, પાન કાર્ડ કેવી રીતે બને છે, જૂના પાન કાર્ડનું હવે શું થશે, નવું પાન કાર્ડ કેમ બનાવવામાં આવી રહ્યું છે, શું તેના માટે કોઈ ફી ચૂકવવી પડશે? ચાલો જાણીએ આ તમામ સવાલોના જવાબ. પહેલા એ જાણીએ કે પાન કાર્ડ શું છે. પરમેનન્ટ અકાઉન્ટ નંબર, જી હા, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે નાણાકીય કાર્ય માટે થાય છે, જેમ કે આવકવેરો ભરવો, બેંક ખાતું ખોલવાનું કે મિલકત ખરીદવી. પાન કાર્ડ એ 10 નંબરનો એક અંક હોય છે અને જેમાં તમારા નાણાકીય વ્યવહારો સંબંધિત તમામ માહિતી રેકોર્ડ કરવામાં આવે છે, જેમ કે તમારી આવક કેટલી છે, તમે કેટલો ટેક્સ ભરો છો વગેરે વગેરે. તેમાં તમારા રોકાણ સંબંધિત સંપૂર્ણ માહિતી પણ હોય છે. હવે તમને એ પણ સવાલ થશે કે શા માટે સરકાર નવું પાન કાર્ડ લાવી રહી છે? કેન્દ્ર સરકારે પાન અપગ્રેડ કરવા માટે પાન 2.0 લોન્ચ કરવાની વાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન 2.0 પ્રોજેક્ટ એક ગવર્નન્સ પહેલ છે, જેના પર 435 કરોડ રૂપિયા સરકાર ખર્ચ પણ કરશે. નવા પાન કાર્ડનો ઉદ્દેશ પાન પ્રમાણીકરણને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. તેમણે કહ્યું છે કે જે સોફ્ટવેર પાન કાર્ડનું સંચાલન કરે છે તે 15 થી 20 વર્ષ જૂનું છે અને તેને અપગ્રેડ કરવાની જરૂર છે. પાન 2.0 દ્વારા સરકાર કરદાતાઓને વધુ સારો ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માંગે છે. હવે નવું પાન કાર્ડ કેવી રીતે મેળવશો? જો તમારી પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી, તમને નવું પાન કાર્ડ મળશે. આ માટે કોઈ ફી ચૂકવવાની પણ નહીં રહે. તે તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે. તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે. જો કે જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમારે ડિજિટલ અથવા તો ભૌતિક પાન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. નવા પાન કાર્ડમાં શું નવું હશે? નવા પાન કાર્ડમાં QR કોડ કેવી રીતે સુવિધા આપશે? સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે પાનને કોમન આઈડેન્ટિટી કાર્ડ બનાવવામાં આવશે. જો કે હાલ પણ ઘણા લોકોનું પાન કાર્ડ QR કોડ સાથેનું હશે, પણ જેમનું QR કોડ વાળું પાન કાર્ડ નથી તેમને આ મળશે. અને જેનાથી સુવિધા એ મળશે કે હવે તમે QR કોડ સ્કેન કરાવીને જ તમારું કામ કરાવી શકશો. દેશમાં અત્યારે લગભગ 78 કરોડ પાન કાર્ડ પહેલેથી જ ઇસ્યુ થયેલા છે અને તેમાંથી 98% કાર્ડ વ્યક્તિઓના નામે છે. પાન કાર્ડ 10 ડિજિટનો એક ખાસ નંબર હોય છે અને આ નંબરના પ્રથમ 5 નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે. એ A થી લઈ અને Z સુધીના કોઈ પણ લેટર હોય છે અને ત્યારબાદ આંકડો જોવા મળે છે. આ 10 ડિજિટનો ખાસ નંબર જે તમારી આઈડેન્ટિટી છે તે ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે. જો કે પાન કાર્ડ નંબરનો જે ચોથો ડિજિટ હોય છે તે પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે અને આ પાન કાર્ડ ધારકનું સ્ટેટસ કયા પ્રકારનું છે, ધારક કયા પ્રકારનો છે તે દર્શાવે છે. જેમ કે P એટલે કે એકલ વ્યક્તિ પર્સન, F એટલે ફર્મ, C એટલે કંપની, A એટલે AOP એસોસિએશન ઓફ પર્સન, T એટલે કે કોઈ ટ્રસ્ટ, H એટલે કે HUF હિન્દુ અવિભક્ત કુટુંબ, B એટલે કે BOI બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, L એટલે લોકલ, J એટલે આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન અને G ગવર્મેન્ટ માટે હોય છે. આ તમામ પ્રકારની કેટેગરી હોય છે. હવે આપણે જણાવીએ કે પાન કાર્ડમાં 5મો કેરેક્ટર શું દર્શાવે છે. 5મો કેરેક્ટર આપની સરનેમ, ફર્સ્ટ નેમ અથવા તો લાસ્ટ નેમનો પહેલો લેટર હોય છે. જેમ કે મારું નામ છે સંધ્યા પંચાલ, તો P પણ હોઈ શકે છે. P એટલે પંચાલ. તો આ તો થઈ પાન કાર્ડની ABCD. અને હવે આપને ખ્યાલ પણ આવી ગયો હશે કે નવું પાન કાર્ડ, જૂનું પાન કાર્ડ શું તફાવત છે. એનાથી કોઈ જ ગભરાવાની આપે જરૂર નથી.